હેલો મિત્રો, તમે વિચારો કે રસ્તા ઉપર તમે જઈ રહ્યા હોય ને અચાનક આકાશમાંથી કડાકા સાથે તમારા ઉપર વીજળી પડે અને કદાચ આવું થાય તો માણસનું બચવું તો દૂર પણ તેનું નામ અને નિશાન પણ ના રહે। વિજ્ઞાન કહે છે કે કોઈ સામાન્ય માણસ ઉપર વીજળી પડવાથી 15 લાખમાંથી ખાલી એક જ માણસ બચી શકે છે। શું તમે માની શકો કે આ દુનિયાની અંદર એક એવો માણસ પણ છે તેના ઉપર 1, 2, 3 વાર નહીં પણ પૂરેપૂરી 7 વાર વીજળી પડી। અને ચોંકાવનારી વાત તો એ છે કે 7 વાર વીજળી પડી અને તેને 7 વાર તેનું શરીર આખું સળગાવી દેતી અને 7 વાર તેનો ચમત્કાર રીતે બચાવ થઈ જતો। અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકાના રોય સુલિવાનની, જેને આખી દુનિયા હ્યુમન લાઇટિંગ રોડ તરીકે ઓળખતી એટલે કે માનવ વીજળી વાહન તરીકે ઓળખે છે। અને આની આખી સફર સાંભળીને તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે। વાત શરૂ થાય છે કે અમેરિકાના વર્જિનિયાની રોય સુલિવાન ત્યાંના એક નેશનલ પાર્કની અંદર બેઠો હતો। તે ત્યાં આગળ ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલના રક્ષક તરીકે ત્યાં આગળ નોકરી કરતો। તમને પણ ખબર હશે કે ફોરેસ્ટ ગાર્ડનું કામ શું હોય, આખો દિવસ કોઈ ઝાડ કાપી ના જાય અને કોઈ પ્રાણીઓને કશું નુકસાન ના થાય એવું બધું કામ તેને સોંપેલું હોય છે। વાત છે એપ્રિલ 1942 ની। રોય એક દિવસ જંગલમાં બનેલા એક લાકડાના ફાયર ટાવર ઉપર ઊભા હતા। અચાનક હવામાન બદલાયું અને કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને એ ટાવર ઉપર હજી સુધી કોઈ વીજળીથી બચવાનું સાધન ન હતું। અને એ ટાવર ઉપર 7 થી 8 વાર વીજળી પડી અને આખો ટાવર સળગી ગયો। અને આ રોય જેવો ટાવર ઉપરથી ઉતરીને ભાગવા લાગ્યો તેવો જ તેને થોડાક દૂર જતા તેના ઉપર વીજળી પડી ગઈ। વીજળી તેના જમણા પગ ઉપર પડી અને જમણા પગનો અંગૂઠો આખો બળી ગયો અને સંપલમાં પણ કાણું પડી ગયું। સદનસીબે રોય ત્યાંથી બચીને ભાગી ગયો। આ પહેલી ઘટના પછી તે રોયને 28 વર્ષ સુધી તેને કશું જ પણ ના થયું। રોયને લાગ્યું કે એ તો માત્ર અકસ્માત જ હતો। અને આવી જુલાઈ 1970 રોય જંગલના પહાડી વિસ્તારમાં પોતાની ટ્રક ચલાવી રહ્યો હતો અને ટ્રકમાં માણસ વીજળીથી સુરક્ષિત રહે પણ તેની કિસ્મત તો જુઓ। અને વીજળી ત્યાંના રસ્તાના એક ઝાડ ઉપર પડી અને ત્યાંથી રિફ્લેક્સ થઈને ખુલ્લી બારીમાંથી સીધા તેના ચહેરા ઉપર પડી। રોય બેભાન થઈ ગયા અને તેમના ભ્રમર અને વાળ સળગી ગયા અને આ ટ્રક ખાઈમાં પડતો પડતો બચી ગયો અને રોયનો ફરી એકવાર ચમત્કાર રીતે બચાવ થાય છે। હજી તો આ આઘાતમાંથી બહાર જ આવ્યા હતા અને બરોબર 1 વર્ષ પછી એપ્રિલ 1971 માં રોય એના ઘરના આંગણે કામ કરી રહ્યો હતો। આકાશમાંથી ફરી એકવાર વીજળી તાટકી અને આ ફેરે તેના ગભા ઉપર વીજળી પડી અને એમનો આખો ડાબો ગભો દાઝી ગયો। હવે રોયને પણ ડર લાગવા માંડ્યો હતો કે આકાશમાંથી વીજળી એનો પીછો નહીં છોડે। હવે વાત એટલી જ પૂરી ન થઈ। ઓગસ્ટ 1972 માં રોય પાર્કના ગાર્ડ સ્ટેશન પર હતા ત્યારે ફરી વીજળી પડી। આ વખતે એમના માથાના વાળ ઉપર પડી અને એમના વાળ આખા જ દાઝી ગયા। રોયે તાત્કાલિક ભીના ટુવાલમાંથી માથું ઢાંકીને જીવ બચાવ્યો। આ ઘટના પછી રોય એટલો બધો ડરી ગયો કે પોતાની કારમાં એક કેન કે પછી ડોલ સાથે રાખતો અને જેવો જ તે આકાશમાંથી વાદળા ઘેરાય એટલે પોતાની કાર સાઈડમાં ઊભી રાખીને સીટ નીચે સંતાઈ જાય। પણ આ વીજળી જ્યારે તેમની રાહ જોઈને બેઠી હોય। ફરી એકવાર 1973 માં રોય પોતાની કાર ચલાવીને જઈ રહ્યો હોય છે અને તેણે આકાશમાં જોયું કે કાળું વાદળ એક તેનો પીછો કરી રહ્યું છે। આ વખતે તો રોય તેની કાર મૂકીને ભાગ્યો પણ વીજળી તેના માથે જ પડી ગઈ। આ 5મી વાર તેના ઉપર વીજળી પડી અને તેના વાળ અને તેના પગની અંદર ગંભીર ઈજા થઈ અને આખી દુનિયાની અંદર રોય સુલિવાન ચર્ચાનો વિષય બની ગયો। ગામના લોકો અને સગા સંબંધીઓ અને રોયના મિત્રો કોઈ પણ તેમની સાથે ચાલતું પણ ન હતું કેમ કે બધા જ લોકો આનાથી ડરતા હતા કેમ કે આની સાથે સાથે અમારા ઉપર પણ વીજળી પડી જશે તો। અને આ ઘટના પછી રોય તો એકલો જ પડી ગયો હતો। જૂન 1976 માં 6ઠી વાર અને જૂન 1977 માં 7મી વાર તેના ઉપર વીજળી પડી અને 7મી વાર તેના ઉપર વીજળી પડી ત્યારે તો તે તળાવની અંદર માછલીઓ પકડી રહ્યો હતો અને વીજળી પડવાથી તેનો છાતી અને પેટનો ભાગ બળી ગયો। અને એટલું જ નહીં, વીજળી પડ્યા પછી તળાવમાંથી એક રીંછ પણ તેમની મછલીઓ ચોરવા માટે આવ્યું જેને રોયને લાકડી મારીને ભગાડવું પડ્યું। હવે વિચાર કરો કે શરીર ઉપર 7 વાર વીજળી પડે અને હજારો વોલ્ટનો ઝટકો લાગે તો પણ ચમત્કાર રીતે બચાવ થવો એ તો ખૂબ જ મોટી વાત કહેવાય। રોય સુલિવાન નામ, તેનું નામ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવ્યું અને રોયનો આવો રેકોર્ડ જે દુનિયાની અંદર કોઈ તોડવા જ નથી માંગતું। રોય સુલિવાનની આ કહાની આપણને સમજાવે છે કે કુદરત પાછળ માણસ કેટલો લાચાર છે। એટલું જ નહીં પણ માણસની જીવવાની શક્તિશાળી કેટલી મજબૂત છે। એ વીજળી એક જ વારમાં માણસને રાખ કરી દેતી હોય વીજળી રોયને 7 વાર અડીને જતી રહી તો પણ તેનો જીવ ના લઈ શકી। આટલા બધા અકસ્માતો અને લોકોના ડરના કારણે રોય તો પછી પાછળથી એકલું જીવન જીવ્યા પણ ઇતિહાસમાં તેમનું નામ ખૂબ જ અમર થઈ ગયું। મિત્રો, તમને શું લાગે છે, આ માત્ર એક સહયોગ હતો કે પછી કુદરતી શક્તિશાળી? તમારો જવાબ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। આ રોમાંચિક સત્ય ઘટના તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ જોતા રહેજો યોગી 420 YT।